ચાલો લેક્ચર નંબર 14 તો લેક્ચર 13 માં આપણે કલીલ બનાવવાની પદ્ધતિ ભણ્યા। હવે લેક્ચર 14 માં કલીલ બનેલું છે એનું શુદ્ધિકરણ કરવાનું। તો પહેલા એ સમજો કે કલીલમાં અશુદ્ધિ કોની હોય? તો કે કલીલ જુદી જુદી પદ્ધતિ બનાવેલ કલીલ દ્રાવણ હોય, એ કલીલ દ્રાવણમાં કોની અશુદ્ધિ હોય? તો કે અશુદ્ધિ તરીકે શું હોય? તો કે અશુદ્ધિ તરીકે વધારાના વિદ્યુત વિભાજ્ય હોય, વધારાના વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય, અથવા કેટલીક દ્રાવ્ય અશુદ્ધિ હોય। સમજો આ વધારાના વિદ્યુત વિભાજ્ય ક્યાંથી આવ્યા? તો કે આપણે પદ્ધતિ જે કલીલ બનાવ્યું, હવે કલીલ દ્રાવણ છે એની સ્થાયીતા જાળવવી હોય। પહેલી વસ્તુ સમજો કલીલની સ્થાયીતા એટલે શું? તો કલીલની સ્થાયીતા એટલે કલીલ બન્યા પછી કલીલ કણો પાછા એકબીજાને જોડાઈ ન જાય। સમજો આપણે કોઈ પણ પદ્ધતિથી આ કલીલ દ્રાવણ બનાવ્યું છે, આમાં માધ્યમ છે, આ કલીલ કણો છે, હું આ મોટા મીંડા કરી દઉં એટલે તમારે સમજવાનું આ કલીલ કણો છે। જો આ કલીલ કણો છે એ તટસ્થ હોય, બરોબર યાદ રાખજો, આ કલીલ કણ તટસ્થ હોય તો આ કલીલ કણો ધીમે ધીમે એકબીજા હારે આમ જોડાતા જાય અને મોટો અવક્ષેપ બની જાય, અને એ અવક્ષેપ વજનદાર હોય એટલે માધ્યમમાં તરી શકે નહીં, નિલંબિત રહી શકે નહીં, એટલે તળિયે બેસી જાય। તો આ તળિયે બેસી જાય આ ઘટનાને શું કહેવાય? કલીલનું સ્કંદન। શું કહેવાય? સ્કંદન। આવું ન થાય અને આ કણો એકબીજા હારે ન જોડાય એટલે આપણે એની અંદર બનાવ્યા પછી અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે। કેટલીક પદ્ધતિમાં પહેલેથી આપણે હમણાં જ ભણ્યા પેપ્ટીકરણ છેલ્લા લેક્ચરમાં, એમાં આપણે વિદ્યુત વિભાજ્ય નાખ્યો હતો, પણ જેમાં નથી ઉમેર્યો એમાં આપણે પછી ઉમેરવો પડે। એટલે શું થાય? વિદ્યુત વિભાજ્યમાંથી બેમાંથી એક આયનો છે કા ધન અથવા ઋણ, દાખલા તરીકે ધન આયન કલીલની સપાટી પર ચોંટી જાય એટલે હવે કલીલ કણો છે ધન ચોટે તો ધન વીજભારિત બની જાય, ઋણ ચોટે તો ઋણ વીજભારિત બની જાય। હવે સમાન વીજભાર વાળા કલીલ કણો એકબીજાથી અપાકર્ષાય એટલે ભેગા થઈ શકે નહીં। તો આવા ઉમેરેલા વિદ્યુત વિભાજ્યને શું કહેવાય? સ્થાયીકારક। જે કલીલને કલીલ જ રહેવા દે, ભેગા ન થવા દે, એટલે એને કહેવાય સ્ટેબિલાઇઝર, સ્થાયીકારક। તો આવી અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્યની જરૂર પડે, પણ સમજો કે આપણે ઉમેરેલું વિદ્યુત વિભાજ્ય છે એ જરૂર કરતા વધારે હોય તો એ નુકસાન કરે। અથવા હમણાં આપણે પેપ્ટીકરણ કર્યું છેલ્લા લેક્ચરમાં, છેલ્લી પદ્ધતિ, એમાં આપણે પેપ્ટીકરણ કારક એટલે કે FeCl3 ઉમેર્યું, પણ એ જરૂર કેટલી છે તો આપણે ખબર નહોતી એટલે આપણે થોડોક વધારે નાખી દીધો, તો એ વધારાના વિદ્યુત વિભાજ્ય છે। હવે જો આમાં વધારે વિદ્યુત વિભાજ્ય હશે તો વધારે જો આયન હોય ધન ને ઋણ, તો પાછા એ વધારાના આયનોને કારણે કલીલ કણો વિરુદ્ધ વીજભાર વાળા આયનને આકર્ષિત તટસ્થ બનશે, કે આપણે આગળ ભણશું કલીલના સ્કંદનમાં ડિટેલ। પણ એ વધારે હોય તો કલીલ કણો પાછા વધારે આયન અંદર રખડતા હોય તો તટસ્થ બને અને તટસ્થ બની તળિયે બેસાડી દે, તો આ કલીલ માટે નુકસાનકારક છે। બીજું, આપણે માધ્યમ લીધું હોય, માધ્યમ આપણે સારું જ લીધું હતું આમાં પહેલા જે ભર્યું હતું એ, પણ એમાં પહેલેથી કોઈ અશુદ્ધિ છે દ્રાવ્ય થઈ ગઈ હોય તો એ તો આપણે ખબર ન હોય, આપણને એમ કે આપણે બહુ સારું માધ્યમ લીધું છે, તો એ વધારાની જે દ્રાવ્ય અશુદ્ધિ છે
એ કલીલને તટસ્થ બનાવે અને નીચે બેસાડી દે. આવું ન થાય એના માટે આપણે આ વધારાના વિદ્યુત વિભાજ્ય અથવા તો દ્રાવ્ય અશુદ્ધિ કે આ બેયના આયન અથવા કણ કે અણુ હોય એ બહુ સૂક્ષ્મ હોય, જેનું કદ કલીલ કણ કરતા ઘણું નાનું છે. એટલે એને આપણે આ કલીલ દ્રાવણમાંથી ગમે એમ કરીને દૂર કરવા છે. તો આવા વધારાના વિદ્યુત વિભાજ્યને, જેને આપણે કલીલ માટે અશુદ્ધિ કહી છે, એને દૂર કરવાની પદ્ધતિ એને શું કહેવાય? કલીલનું શુદ્ધિકરણ. તો દૂર કરવાની પદ્ધતિ છે. સાવ દૂર નથી કરી નાખવાના, જરૂર છે એટલા રાખવાના છે, વધારાના દૂર કરવાના. જરૂર હશે એટલા ચોટેલા હશે એનો વાંધો નથી, પણ વધારાના વિદ્યુત વિભાજ્ય દૂર કરી એની સાંદ્રતા બને એટલી માધ્યમમાં ઓછી કરી નાખી. એટલે એમ કહેવાય નિમ્નતમ સાંદ્રતા કરવાની પદ્ધતિને શું કહેવાય? કલીલનું શુદ્ધિકરણ. તો આપણે હવે આ કલીલના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓની વાત કરવાની છે, બરોબર? તો આપણે બે પદ્ધતિ ભણવાની, આમ ત્રણ થાય. એક પેટા પ્રકાર છે ડાયાલિસિસ, બીજો વિદ્યુત ડાયાલિસિસ અને ત્રીજું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આમાં જે એક પદ્ધતિ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, પણ આપણી બુકમાં છે નહીં. તો હવે એ પદ્ધતિઓની આપણે વાત કરવી છે. ચાલો, તો પહેલી પદ્ધતિની વાત કરીએ આપણે, ડાયાલિસિસ પારશ્લેષણ. બરોબર સમજો પહેલા. તો કે અર્ધ પારગમ્ય પડદાની મદદથી કલીલના શુદ્ધિકરણ અથવા કલીલ શુદ્ધિકરણ કરવાની પદ્ધતિને ડાયાલિસિસ અથવા પારશ્લેષણ કહે છે. આમાં અર્ધ પારગમ્ય પડદા તરીકે શું વપરાય? તો કે પાર્ચમેન્ટ પેપર હોય, સેલોફેન પડદા હોય, અથવા પ્રાણીજ પડદા હોય. પ્રાણીજ પડદા એટલે મૂત્રાશયની કોથળીની દિવાલ, બટર પેપર, આવા અર્ધ પારગમ્ય પડદા. આ પડદાની ખાસિયત શું? તો કે અર્ધ પારગમ્ય પડદા માં અતિ સૂક્ષ્મ છિદ્રો હોવાથી, બહુ સૂક્ષ્મ છિદ્રો હોય એમાં હોવાથી તેમાંથી આયનો પસાર થાય છે. પરંતુ કલીલ કણો પસાર થઈ શકતા નથી. કલીલ કણો પસાર થઈ શકતા નથી. એટલે કે વિદ્યુત વિભાજ્યના આયનો જેને આપણે બહાર કાઢવા છે એ પસાર થઈ શકે, પણ કલીલ કણો છે એમાંથી પસાર થઈ શકે નહીં. તો શું કરવાનું સમજો. તો કે એક પાત્ર લેવાનું, એ પાત્રની અંદર શુદ્ધ પાણી ભરવાનું. શુદ્ધ પાણી સમજો બરોબર. ડાયાલિસિસ શું છે? હવે અર્ધ પારગમ્ય પડદો જે આપણી પાસે છે એની આપણે કોથળી બનાવવાની છે. જેવી બને એવી આ કોથળી કોની બનાવી? અર્ધ પારગમ્ય પડદાની છે. દાખલા તરીકે આપણે સેલોફેન નો પડદો લીધો, એની કોથળી બનાવી. એ કોથળીની અંદર આપણે કલીલ દ્રાવણ ભરી દેવાનું છે.
કલીલ દ્રાવણ ભર્યું એટલે એમાં કોણ કોણ હશે? તો કે મોટા કલીલ કણો હશે, માધ્યમ હશે અને વિદ્યુત વિભાજ્યના આયનો ધન અને ઋણ આયનો છે. આ બધું ક્યાં છે? તો કે આપણે આ કલીલને ક્યાં ભર્યું છે? અર્ધ પારગમ્ય પડદાની કોથળીમાં. એ કોથળીને આ શુદ્ધ પાણી છે એમાં ડુબાડી દીધી છે. હવે શું થશે? ધ્યાન રાખજો કે આ પડદામાંથી ઊંધી ઘટના જશે. અભિસરણ કરતા ઊંધી ઘટના છે આ પારશ્લેષણ. જ્યાં સાંદ્રતા ઓછી હોય ત્યાં આયનો આવશે, એટલે આ પડદામાંથી આયનો આરપાર નીકળી આ પાણીમાં આવતા જાય. અંદરથી બહાર કોણ આવી શકે? કલીલ કણો આવી ન શકે. પાણી તો અંદર છે ને બહાર છે, એટલે પાણીને આવવા જવાનો કોઈ પ્રશ્ન નથી માધ્યમને. તો આયનો છે એ અંદરથી ધીમે ધીમે પારગમ્ય પડદામાંથી પસાર થઈને પાણીમાં માધ્યમમાં આવતા જશે, શુદ્ધ પાણીમાં આવતા જશે. એટલે અહીંયાથી આયનો ઓછા થતા જાય એટલે શુદ્ધિકરણ ચાલુ. આપણે આ પાણી છે બહારનું જે ડિસ્ટિલ્ડ વોટર છે એમાં આયનો વધી જાય તો પછી બહાર આવવાનું પ્રમાણ ઘટી જાય. એટલે આપણે આ પાણી બદલાવવું પડે. વારા ઘડીએ કોથળી બહાર કાઢવી, પાણી નવું નાખવું એ મજા ન આવે. એટલે શું કરવાનું? સાયફન સિસ્ટમ ગોઠવવાની. નીચેથી દબાણપૂર્વક નવું પાણી દાખલ કરવાનું અને ઉપરથી પાણી છે ઉપરના ભાગેથી અહીંથી બહાર આવે. અહીંયા બહાર આવે એમાં શું હશે? પાણી હોય વત્તા આયનની અશુદ્ધિ જે હતી એ બહાર નીકળી જશે. એટલે અહીંથી આ પાણી આમ બહાર જ્યાં રાખશે, નવું પાણી સતત દાખલ થશે અને આ પ્રોસેજર થોડીક વાર ચાલુ રાખો એટલે ધીમે ધીમે આયનો બધા બહાર નીકળી જાય. તો આ પદ્ધતિ બહુ સિમ્પલ અને સૌથી બેસ્ટ પદ્ધતિ છે. આને કહેવાય પારશ્લેષણ. હવે આમાં આપણે સમજી લઈએ બીજી પદ્ધતિ છે, એને કહેવાય વિદ્યુત પારશ્લેષણ અથવા એને કહેવાય વિદ્યુત ડાયાલિસિસ અથવા ઇલેક્ટ્રોડાયાલિસિસ. કાંઈ નવીન નથી, આ જ વસ્તુ, આ જ પ્રોસેસ. પણ અહીંયા આયનો બહુ ધીમે ધીમે બહાર જતા હતા. હવે આમાં નવીન શું કરવાનું? તો કે આ જ પદ્ધતિને ઝડપી બનાવી. તો ઝડપી બનાવવા માટે શું કરશું? તો કે બે બાજુ વિદ્યુત ધ્રુવો મૂકી દઈશું. શું મૂકી દીધું? વિદ્યુત ધ્રુવો. એક બાજુ બેટરીનો ધન છેડો જોડવાનો, બીજી બાજુ બેટરીનો ઋણ છેડો. વિદ્યુત પ્રવાહ પસાર કરી. વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે થાશે શું? તો કે આ પદ્ધતિનું નામ બદલી જશે. ખાલી પારશ્લેષણ હતું એની જગ્યાએ વિદ્યુત દ્વારા થયું એટલે વિદ્યુત પારશ્લેષણ. પણ જે આ ધન વીજભારિત પ્લેટ છે એના તરફ આ કોથળીમાંથી ઋણ આયનો ઝડપથી આ બાજુ ખેંચાશે અને ધન આયનો છે ઋણ ધ્રુવ ઝડપથી ખેંચાવા માંડે. એટલે ફટાફટ આયનો બહાર આવવા માંડે. જે બહુ ધીમે ધીમે આવતા હતા હવે આયનો બહુ ઝડપથી બહાર આવવા માંડશે. એટલે પહેલા જે બહુ ધીમે ડાયાલિસિસ થતું હતું એ હવે ઝડપથી થવા માંડ્યું. અને અહીંથી ધક્કાથી પાણી આવે છે એટલે આયનોને એમ કે અમે આવીને ચોંટી જાય ધ્રુવ આરે, પણ ત્યાં પાણીનો ધક્કો આવે એટલે બહાર. તો આ પદ્ધતિને શું કહેવાય? ડાયાલિસિસ. પણ વિદ્યુત ડાયાલિસિસ. એમાં બે વિદ્યુત ધ્રુવો ડુબાડવાના, બીજું કાંઈ નવીન નથી. તો આ ડાયાલિસિસ એટલે આપણે કિડની આપણે કરે છે માણસોનું ડાયાલિસિસ. બાયોલોજીમાં ભણે છે હેમોડાયાલિસિસ, કે જ્યારે માણસોની કિડની છે એ પૂરું કામ ન કરતી હોય અથવા ફેલ થઈ ગઈ હોય ત્યારે વ્યક્તિઓને લોહી છે એ કલીલ છે. આપણા બ્લડની અંદર વિદ્યુત વિભાજ્યની અમુક ટકા હાજરી જરૂરી છે. પણ જો વધારે
હોય તો એ વધારાના વિદ્યુત વિભાજ્ય દૂર કરવાનું કામ આપણી કિડની કરે છે. આ દુનિયાનું સારામાં સારું ડાયાલિસિસ કિડની કરે. પણ કિડની ફેલ હોય અથવા ઓછું કામ કરતી હોય ત્યારે આપણા બ્લડમાંથી વધારાના વિદ્યુત વિભાજ્ય નીકળે નહીં તો લોચો થઈ જાય, એ અશુદ્ધિનું પ્રમાણ લોહીમાં વધી જાય તો ના ચાલે. તો એવી વ્યક્તિને જ્યાં સુધી કિડની નવી મળે અથવા રિપેર થાય ત્યાં સુધી લોહીનું શુદ્ધિકરણ કરવું પડે અને ત્યારે આપણે એને ડાયાલિસિસ મશીનમાં વ્યક્તિને મૂકવું પડે. એ આપણા આખા શરીરનું બ્લડ એક બાજુથી લઈ અને બીજું બાજુથી પાછું જવા દઈએ, પણ એ આખું બ્લડ છે એ ડાયાલિસિસ મશીનમાં ફરીને પાછું જાય. એ ડાયાલિસિસ મશીનમાં હોય શું તો કે અર્ધ પારગમ્ય પડદાની નળી હોય આખી, આપણે આમાં કોથળી છે એમાં આખી નળી હોય અને ફરતી બાજુ ડાયાલિસિસ સોલ્યુશન ભર્યું હોય. હવે આપણે જેટલું આયનોનું પ્રમાણ લોહીમાં જાળવી રાખવું હોય એટલે જ સાંદ્રતા વાળું ફરતી બાજુ દ્રાવણ ભરવાનું, જેથી કરીને 100% આયનો બહાર નીકળી જાય નહીં. અને એ લોહી છે 3-4 કલાકે આપણા આખા શરીરનું બ્લડ છે એ મશીનમાંથી પસાર થાય અને પાછું બહાર આવતું રહે. એ ઇલેક્ટ્રોડાયાલિસિસ જ હોય, એમાં વિદ્યુત ધ્રુવો હોય જ. તો આ રીતે માણસને લોહીમાંથી આ ડાયાલિસિસ દ્વારા અમુક સમય સુધી જીવાડી શકાય છે. પણ આપણું જે કિડની દ્વારા શુદ્ધિકરણ થાય એવું આજ દુનિયાનું કોઈ મશીન એવું નથી બન્યું કે જે કિડની જેટલું 100% શુદ્ધિકરણ કરે. એટલે વ્યક્તિને અમુક મંથ સુધી ડાયાલિસિસ ઉપર જીવાડી શકાય, પણ એ કાયમી ઉપાય નથી. તો બે પદ્ધતિ થઈ ગઈ, એક પાર્સલેશન ને બીજો વિદ્યુત પાર્સલેશન. આઈએમપી પદ્ધતિ છે ઇલેક્ટ્રો ડાયાલિસિસ, બરોબર. હવે બીજી પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ આપણે લેવી છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ચાલો તો આ જોઈ લો, બરોબર. ચાલો ત્યાર પછી ત્રીજી પદ્ધતિ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન એટલે ગાળણ, પણ બહુ સારી રીતે ગાળવું એને કહેવાય અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો કે આ પદ્ધતિમાં કલેલ દ્રાવણને ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર કે જેને અલ્ટ્રા ફિલ્ટર પેપર કહે છે તેના વડે ગાળવામાં આવે છે. નવીન કાંઈ નથી, ગાળણ જ કરવાનું છે આપણે, જેમ ગળણીથી ગાળી એમ. પણ બહુ ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર કે જેને શું કહેવાય અલ્ટ્રા ફિલ્ટર પેપર. પહેલા આનો ડિફરન્સ સમજીએ. અલ્ટ્રા ફિલ્ટર પેપર એટલે શું? તો ભાઈ સાદું ફિલ્ટર પેપર હોય, ફિલ્ટર પેપર એટલે કાગળિયું આવે, એ સાદું કાગળિયું છે એમાં આ ફિલ્ટર પેપર સમજો, કાગળ છે આ ગોળ કાગળિયું. પણ આની અંદર જે છિદ્રો છે એ મોટા હોય. આમાંથી તમે કલીલને ગાળો, કલીલ, તો એમાંથી માધ્યમ જાય, કલીલ કણોય પસાર થઈ જાય અને આયનોય પસાર થઈ જાય. જેમ કે સાદું કાગળ લઈને દૂધ ગાળો, આપણે લેબોરેટરીમાં ફિલ્ટર પેપર હોય એમાંથી દૂધને ગાળવાનું છે. તો સાદા ફિલ્ટર પેપરથી દૂધ ગાળો તો આખે આખું દૂધ છે બધું હોહરું નીકળી જાય, એમાં કણોય નીકળી જાય, ખાલી રજકણો એક રહી જાય. પણ અલ્ટ્રા ફિલ્ટર પેપર હોય, અલ્ટ્રા ફિલ્ટર પેપર, આ એવું ફિલ્ટર પેપર હોય કે આની અંદર છિદ્ર તો હોય જ, પણ એ છિદ્ર છે એ ખૂબ જ નાના હોય. પણ આ છિદ્રમાંથી આમાંથી આયનો પસાર થાય, આયનો વત્તા માધ્યમ,
જે પાણી હોય પાણી એ પસાર થાય, પણ કલીલ કણો કે જેની સાઇઝ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની છે, એ કલીલ કણો પસાર થતા નથી. એવું એટલે કે સિમ્પલ તમને કહું કે અલ્ટ્રા ફિલ્ટર પેપર થી તમે દૂધને ગાળો, દૂધને, તો એ દૂધ ગળાતું હોય ત્યારે એમાંથી માત્ર નીચે ગાળણ થઈને નીચે શુદ્ધ પાણી જ આવે. દૂધની અંદર જે સફેદ કણો છે, તૈલી કણો, એ કલીલ કણો છે, એ ફિલ્ટર પેપરમાંથી પસાર ન થાય એટલે દૂધમાં કેટલું પાણી છે એ તમને ખબર પડી જાય. બધું પાણી જ ખાલી આવું ગાળણ થવાનું છે. તો ભાઈ આટલું સારું ફિલ્ટર પેપર છે એ કુદરતી રીતે ક્યાંય મળે નહીં. આ અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવું પડે. કેવી રીતે બનાવવાનું? તો કે અલ્ટ્રા ફિલ્ટર પેપર એ સાદા ફિલ્ટર પેપર પર કણોનું, કલીલ કણોનું સંસેચન કરીને બનાવવામાં આવે છે. આ સાદું ફિલ્ટર પેપર છે, એના ઉપર કલીલ કણોનું જ આવરણ ચડાવી દેવાનું છે. કોનું આવરણ ચડાવવાનું? સંસેચન કરવું એટલે કલીલ કણોનું આવરણ ચડાવી દેવું, પડ બનાવી દેવું. કલીલ કણોનું પડ બની જાય એટલે હવે સમજો તમે કે કલીલ કણોનું પડ બનેલું હોય તો એના વચ્ચે છિદ્ર વધે. એ છિદ્ર તો એટલા નાના જ હોય કે એમાંથી કલીલ કણો પસાર થઈ શકે નહીં. સમજો કે તમે એક માર્બલ લખોટીનું સ્તર બનાવી દો, એવું બીજું એની માથે સ્તર બનાવો, ત્રીજું સ્તર બનાવો. લખોટીનો થપ્પો હોય અથવા એક ડબ્બામાં ભરી હોય, એમાંથી તમે બીજી ઉપરથી લખોટી નાખો તો એ ગોળ લખોટી છે માર્બલ, એના વચ્ચે જે છિદ્ર હશે એ લખોટી કરતા કેવડા હોય? નાના હોય. એટલે એમાંથી લખોટી પસાર થઈ શકે નહીં. પણ જો એમાંથી રેતી નાખો તો રેતી એ છિદ્ર વચ્ચેથી પસાર થઈ શકે. પાણી નાખો તો પાણી પસાર થઈ શકે. અહીંયા એ જ કરવાનું કે કલીલ કણોનું જ આવરણ બનાવી દીધું, પડ જમાવી દીધું છે. જમાવી દેવું પડ એટલે એને સંસેચન કર્યું કહેવાય, ઇમ્પ્રિગ્રેશન. એ કેમ કરવું એ હમણાં આપણે શીખીએ. પણ પડ બનાવી દો એટલે વચ્ચે છિદ્ર વધશે, પણ એ છિદ્ર બહુ સૂક્ષ્મ હોય. એમાંથી એ છિદ્ર મોટા હતા એમાંથી હવે છિદ્ર નાના થઈ ગયા. આપણે એ જ કામ કરવાનું, છિદ્રના કદ ઘટાડવાના. અને એમાંથી હવે સાચા દ્રાવણના કણો એટલે કે આયનો પસાર થાય, માધ્યમ છે એ પસાર થાય, પણ કલીલ કણો પસાર થતા નથી. તો આ પદ્ધતિમાં આપણે પહેલા તો માધ્યમ અને આયનને દૂર કરી કલીલ કણો છે એને એકઠા કરવા છે. તો આ રીતે ફિલ્ટર પેપર કેમ બનાવવું? તો એ બનાવવા માટે સાદા ફિલ્ટર પેપર છે એને કોલોડિયન, કોલોડિયન એટલે કલીલનું જ દ્રાવણ હોય એને કોલોડિયન કહેવાય. એ કોલોડિયન છે એનું સંસેચન કરવાનું છે. આ કોલોડિયન હોય શું તો સમજો. કોલોડિયન એ 4% નાઇટ્રોસેલ્યુલોઝ, આ નાઇટ્રોસેલ્યુલોઝ છે. ભાઈ નાઇટ્રોસેલ્યુલોઝ એ કલીલ કણો છે. યાદ કરો, બહુ વિરાટ આણ્વીય ખનિજ પોલિમર્સ. એનું 4% નું દ્રાવણ શેમાં બનાવેલું હોય તો કે આલ્કોહોલ અને ઈથર. એ આલ્કોહોલ અથવા ઈથર છે એ દ્રાવક તરીકે વપરાય અને એની અંદર 4% નાઇટ્રોસેલ્યુલોઝ નાખીને દ્રાવણ બનાવી દેવાનું છે. એ દ્રાવણ કેવું છે તો કે કલીલ દ્રાવણ છે. કોલોડિયન એટલે કલીલ દ્રાવણ જ થાય. હવે આ કલીલ દ્રાવણમાં સાદું ફિલ્ટર પેપર છે એ બોળી રાખવાનું છે, પલાળી રાખવાનું. એટલે હરવે હરવે સાદા ફિલ્ટર પેપર ઉપર આ નાઇટ્રોસેલ્યુલોઝના કણો ચોંટતા જાય. પલાળી રાખશો એટલે આની ઉપર ચોંટતા જશે.
પછી આ કોલોડિયન દ્રાવણમાંથી સાદું ફિલ્ટર પેપર છે એ બહાર કાઢી લેવાનું અને એને ફોર્માલ્ડીહાઇડમાં બોળવાનું. ફોર્માલ્ડીહાઇડમાં બોળો એટલે એ સખત બની જાય, કારણ કે આમાં પલાળ્યું એટલે થોડુંક નરમ બની ગયું હોય, પણ છિદ્રો અંદર નાઇટ્રોસેલ્યુલોઝ ચોંટી ગયા છે, એનું સ્તર બની ગયું પણ એ થોડુંક નરમ બની જાય. પછી એ કાગળને કાઢી અને ફોર્માલ્ડીહાઇડમાં પલાળો, બોળો એટલે એ કાગળ છે એ સખત બની જાય, કડક બની જાય. હવે આ રીતે અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થઈ ગયું. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપરથી કલીલને ગાળવાનું છે. તો એના માટે બકનર ફનેલનો ઉપયોગ થાય. સમજો, આવી ફનેલ છે. આ બકનર ફનેલ કહેવાય. ફનેલ એટલે ગરણી. એમાં અહીંયા ઠીકરા જેવું જાડું પડ હોય. એ જાડું પડ ઉપર આપણે અહીંયા ફિલ્ટર પેપર, પણ અલ્ટ્રા ફિલ્ટર પેપર જે બનાવ્યું છે એ ગોળ કાપી અને અહીંયા મૂકી દે. અહીંયા શું મૂકી દીધું? અલ્ટ્રા ફિલ્ટર પેપર અહીંયા મૂકી દીધું. હવે અહીંયા આપણે આપણું કલીલ દ્રાવણ છે એને ભરવાનું. આ કલીલ દ્રાવણમાં કણ કોણ છે? તો કે કલીલ કણો છે. આ મોટા દોરું છું ટપકા એ કલીલ કણો છે. માધ્યમ છે અને અંદર ધન ને ઋણ આયનો છે જે બહુ સૂક્ષ્મ હોય. આ ગરણી ભરી તમે ગાળવા મૂકો એટલે કંઈક અહીંયા ટીપું પડે. બહુ ધીમું ગાળણ થાય. અહીંયા દૂધ ભરો તો દૂધમાંથી ખાલી શુદ્ધ ચોખ્ખું પાણી જ અહીંયા નીચે દેખાય, ટપકા ટીપા પડે પણ કંઈક નહીં. નાનકડી એવી ફનેલ હોય, તમે સવારે ભરી તો બપોરે માંડ ખાલી થાય. આટલું ધીમું ગાળણ છે. તો આપણે આ ગાળણને ઝડપી બનાવવું છે. શું કરવું છે? ઝડપી બનાવવું. તો કેવી રીતના ઝડપી બનાવાય? તો કે આ બકનર ફનલને અહીંયા એક બે નાળચા વાળા ચંબુમાં ફિટ કરી દેવાનું. એનું અહીંયા બીજું નાળચું અહીંયા મૂકો એટલે એર ટાઈટ પેક થઈ ગયું. હવે અહીંથી વેક્યુમ પંપ લગાવવાનો. વેક્યુમ પંપ કે જે હવા સક કરે. હવા સક કરે એટલે અહીંયા હવા હોય એટલી સક થાય, પછી ઉપરથી ખેંચે એટલે આને આપણે કીધું કે ચૂસી લીધું, કે ભાઈ દબાણ વધારે. હજી આગળ વિચારવું હોય તો ઉપર પાછું એક પ્રેશર પંપ આવી રીતના ફિટ કરવાનું. અહીંયાથી દબાણ આપવાનું હવાનું, ઉપરથી દબાણ આપે, નીચેથી સક કરે. એટલે જે ગરણી સવારે ભરતા હતા બપોરે ખાલી થતી હતી એ 1 મિનિટમાં ખાલી થઈ જશે. પણ અહીંયા નીચે આવી જશે. એ બધું શું આવશે ભાઈ? તો કે નીચે આયનો આવી જશે, માધ્યમ આવી જશે. અહીંયા ખાલી શું વધશે? તો કે અહીંયા ખાલી કલીલ કણો વધે. શું વધે? કલીલ કણો. હવે આ રીતે વધેલા કલીલ કણો છે એને આપણે, એટલે કે આપણે કલા પાછી મળી ગઈ. માધ્યમ બધું નીચે વયું ગયું, વિદ્યુત વિભાજ્ય નીચે વયા ગયા. હવે આ કલીલ કણો વધ્યા એને કાગળમાંથી લઈ અને હવે સારા માધ્યમમાં નાખીને હલાવી નાખો એટલે પાછું કલીલ બની ગયું. તો આ પદ્ધતિને કહેવાય અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો આ 2-3 પદ્ધતિ દ્વારા આપણે કલીલનું શું કરી નાખ્યું? શુદ્ધિકરણ. સમજી લેજો બરોબર.